જૂનાગઢના માંગરોળ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમના તહેવાર નિમિત્તે શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી જનતા તાવડાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે આજરોજ મહાલક્ષ્મી ગ્રુપના સભ્યો દ્વારા લીમડા ચોક ખાતે રાહત ભાવે ફરસાણ મીઠાઈ વિતરણ માટે સ્ટોલ શરૂ કરાયો, જેમાં 1 કિલો મોહનથાળ મીઠાઈ, 1 કિલો ગાંઠિયા, 500 ગ્રામ ચવાણું તેમજ 500 ગ્રામ 350 શક્કરપારા માત્ર 350 રૂપિયામાં વિતરણ શરૂ કરાતા મોટી સંખ્યામાં લોકોએ જનતા તાવડાનો લાભ લીધો હતો। દર વર્ષની જેમ આ વખત મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ તરફથી જનતા તાવડાનું આયોજન કરેલ છે। દર વર્ષે રાહત ભાવે અમે બધું વિતરણ કરીએ છીએ અને એમાં 3 કિલો મીઠાઈ હોય, 1 કિલો મીઠાઈ, અડધો કિલો મોરા ગાંઠિયા, અડધો કિલો તીખા ગાંઠિયા, શક્કરપારા અને ચવાણું, આવી રીતે 5 કીટ અમે 350 રૂપિયામાં રાહત દરે ગામને બધાને વિતરણ કરીએ છીએ। તેમાં અમને દાતાશ્રીઓ તરફથી પણ દાન મળેલ છે। અમારા કાર્યકર ભાઈઓએ બહુ જહેમત ઉઠાવી અને આ કાર્યને સફળ બનાવ્યું છે। ગામનો પણ સહયોગ સારી રીતે મળેલ છે। અંદાજે કેટલા કિલો? અંદાજે અમે 800 કિલો માલ બનાવેલો હતો। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।